મારી લાઈફ નો કે કાલનો વિડીયો ઉતરાયણ નો પાછી કરાયેલો છે ને એમાં છે માર વયું થાવશે ને એટલે લેવા થોડાક એમને મોમેન્ટ સમજ રહે હો ફેમિલી મારાથી ખુશ નથી એટલે એટલા માટે તમને શેર કરું છું ગરમ નો હાલે ગરમ હાલે ને જીભ મળે ગોટો પડે તમારું નેગેટિવ ટાઇટલ મૂક્યું હોય ને તો તો ઘણા ખાસ વિડીયો હાલે દિલથી આમ દુઃખ લાગતું હોય છે કેટલા વર્ષોથી લેમ્પ બંધ હતો ને ઓટોમેટિક લેમ્પ ચાલુ થઈ ગયો તો ખાસ તમે મને એ રીતે પણ સ્વીકારો મેં અત્યારમાં મોર્નિંગમાં કહી દીધું છે મેં કીધું હવે હું સ્ટ્રિક્ટલી તને કહી રહ્યો છું હવામાં લાડવાનો ઢેફલી થઈ નો ઘોઘરા થઈ આ બે વસ્તુ મારે બનાવવાનું એટલે માવો રાખ્યો છે. એવું કેવું કે અમે તમને કેટલી જોડી કપડા લીધી ને તમે કેમ એક જ જોડી લઈ જાય મને ખાલી આટલું મળી જાય ને તો પણ હું ઇનફ છે હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી કેમ છો બધા એકદમ મજામાં છે ને આપણે એકદમ બધા મજામાં છે અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ને આપણે સૌથી પહેલા આપણે સૂર્યનારાયણ દેવના દર્શન કરી લઈએ મસ્ત મજાના તો જો અહીંથી મસ્ત દર્શન થાય છે રૂમમાંથી પણ અમારે હા અને વિન્ટરમાં બહુ એટલે બહુ સારું છે કે આખા રૂમમાં અમારે અત્યારમાં તડકો આવતો હોય ધીમે તો મજા આવે કે રૂમમાં ઠંડી બિલકુલ ન લાગે અને બધા ફ્રેશ પણ થઈ ગયા છે ને પપ્પા ખાતા પણ વયા ગયા છે બાકી અમારા નાસ્તો ખાલી બાકી છે પણ અત્યારમાં આકાશ ખબર નહીં ફોન લઈને બેઠા છે ક્યારના શું કરે ખબર નહીં આપણે ડાયરેક્ટ એને જ મળે પૂછી લઈએ કે અત્યારે તેનો ફોન લઈને કેમ બેસી ગયા એટલે બધું તમને ટાઈમ મળી ગયો અત્યારમાં તમે ફોન લઈને બેસી ગયા છો તો આકાશ વેરી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આઈ હોપ તમે બધા ખૂબ મસ્ત મજામાં છો સો ફોન લઈને બેઠવાનું તો થોડું ઘણું ટેન્શન એ છે ટેન્શન તો હું તમને પછી શેર કરું છું પહેલાં તો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને આઈ થિંક ગઈકાલનો તમે બ્લોગ જોયો છે તો ગઈકાલના બ્લોગની અંદર મેં તમને અપડેટ આપી હતી હોસ્પિટલની અપડેટ પણ શું હતું કે જો એમની અંદર તો ફર્સ્ટ ઓફ ઓલ તો શું હતું કે એમની અંદર મેં કોઈનું નામ નથી લીધું પ્લસ કે શું બનાવ બન્યો છે એ પણ શેર નથી કર્યું હા બનાવ થોડો ડીપ જ બનાવ છે કે ઉત્તરાયણની અંદર જે ખાસ બનતો હોય છે એ જ વસ્તુ હતી પણ શું છે કે પ્રાઇવેસીના લીધેથી નથી કર્યું કે વધારે લોકોને ખ્યાલ આવે મીન્સ કે અમારા ફેમિલી મેમ્બરોની અંદર એટલે પછી બધી વસ્તુઓ મેં શૂટ પણ કરી હતી પછી મને આઈડિયા આવ્યો કે હજુ ઘણા ખરા લોકોને ખ્યાલ નથી બરોબર છે તો પછી મેં કીધું વિડીયોના થ્રુ મેં કીધું શેર કરું કારણ કે ઘણા અમારા ફેમિલી મેમ્બરો બ્લોગ જોવે છે તો મેં કીધું ખોટું શેર કરવું અને બીજા બધા લોકો ચિંતામાં આવે તો એના કરતા સ્પ્રેડ ના કરવું એ વધારે સારું એમને જ રાખીએ એમ એટલે મેં કોઈ નામ કે એવું કોઈ વસ્તુ મેન્શન નથી કરી આ હું કદાચ તમને શેર કરી શકત પણ નથી કર્યું હવે વાત રહી અત્યારમાં ટેન્શન છે ટેન્શન એમ તો અત્યારમાં તો નહીં પણ ઘણા દિવસથી ટેન્શન છે જે હું શેર ના કરતો હોય ક્યારેક હું ને વિરાલી ડિસ્કશન કરતા હોઈએ છીએ બટ અત્યારમાં જ મને એમ થયું કે મારે શેર કરવું છે કારણ કે આપણે એઝ અ ફેમિલી તમે બધા છો યુટ્યુબ ફેમિલી તો એના માટેથી મારે શેર કરવું છે હા અને બીજી વસ્તુ કે ઘણી ખરી આ બ્લોગિંગ ચેનલની અંદર ઘણી ખરી વસ્તુઓ વિરાલી હેન્ડલ કરતી હોય છે ઘણી ખરી વસ્તુઓ હું કરતા હોય છે એઝ અમે બંને કરીએ છીએ તો તમે એ જ પર્સપેક્ટિવથી જોજો આ ચેનલને ઠીક છે હવે સેકન્ડ વસ્તુ એ છે કે શા માટે હું ચિંતાની અંદર છું કારણ કે ચિંતાની અંદરનું મેઇન કારણ હોય ને તો શું છે હું તમને ખરેખર એક રીતે બ્લેમ પણ કરી શકું એક રીતે તમને કહી પણ શકું એક રીતે તમને ટોકી પણ શકું કારણ કે તમે અમારી આખી ફેમિલી છો ને ફેમિલી લઈને તમને બધી જગ્યાએ જોડે ચાલે છે દુઃખ હોય તો ભલે કે સુખ હોય તો ભલે કે નાની શોપિંગ હોય તો ભલે કે નાની આઈટમ ઘરે બનાવતા હોય તો પણ ભલે તમને બધી જગ્યાએ જોડે હોય છે હા બધી વસ્તુમાં જોડે હોય છે તો હવે એ બધું કહેવાનું કારણ એ છે કે જુઓ ક્યારેક ઘરની અંદર દુઃખનો માહોલ આવતો હોય છે કે ભાઈ મમ્મી બીમાર પડ્યા છે વિરાલી બીમાર પડી છે કોઈ હોસ્પિટલમાં દાખલ થયું છે કોઈનું એક્સિડન્ટ થયું છે બીજી કોઈ અણબનાવ બન્યો છે અને એ અમે તમને શેર કરતા હોઈએ છીએ ઠીક છે એ જે બનાવ તમને શેર કર્યો છે તો એ બનાવવાળા બ્લોગ્સ હોય છે તમે ઘણા બધા જોવો છો ઘણા બધા મીન્સ કે ક્યારેક 50,000 70,000 80,000 સુધી પહોંચી જતું હોય અને આપણે એમ હોય કે ભલે ચિંતા હોય કદાચ એટલે બધા જોતા હોય કે શું થયું એમ પણ સાથે સાથે મારું ખાલી એટલું જ કહેવાનું છે કે જે તમે અણબનાવ બન્યો હોય છે કોઈ પણ વસ્તુ એવી બની હોય છે તો તમે એટલું જ એને નિહાળો છો તો સાથે સાથે જે સારી વસ્તુ છે એમને પણ તમે નિહાળો કારણ કે અમને શું થાય ખબર છે એઝ અ ક્યારેક એવું થાય કે ભાઈ નેગેટિવ વસ્તુ લોકો શા માટેથી જ જોવે છે નેગેટિવ હોતી નથી જો કે નેગેટિવ એટલે કે ભાઈ એક્સિડન્ટ થયું છે તો હા શેર કરી પણ એવું થયું છે અને તમે જુઓ છો બરોબર તો એ દુઃખનો ભાગ થઈ પછી કોઈને વાગ્યું છે હોસ્પિટલમાં દાખલ કર્યા છે ઘરમાં કંઈક અણબનાવ બન્યો છે અમારી ઉપર કંઈક વસ્તુ થઈ એવી છે જે તમને શેર કરી હોય તો એવી વસ્તુ જોઈ અને તમે બધા વધારે ને વધારે નિહાળો છો તો હું ખાલી એટલું જ ઈચ્છું છું કે જે સારી વસ્તુઓ છે એ પણ તમે નિહાળો
ડે બાય ડેની. કારણ કે મને અત્યારે દુઃખ એ વાતનું થયું કે હમણાં ઉત્તરાયણ ફેસ્ટિવલ ગયો અને ઉત્તરાયણ ફેસ્ટિવલના અમે ખૂબ સારી રીતે એન્જોય કર્યો. મેં, વિરાલીએ, મમ્મીએ, પ્રીતે, અમે બધા ઉપર હા રાઈટ છે. એમની પહેલા 31st આવી હતી ત્યારે અમે અમારા ફ્રેન્ડ ગ્રુપની અંદર ગયા હતા, ત્યાં પણ અમે એન્જોય કર્યું. પણ શું થતું હોય કે જો અમારી સામે લોકો પણ એવા હોવા જોઈએ. હવે આ કેમેરો છે તો કેમેરાને હું એવા વ્યક્તિ સામે રાખું કે જે વ્યક્તિ કેમેરાને ફેસ કરી શકે છે, કેમેરા સામે બોલી શકે છે, તો આપણે વધારે એમને એન્ટરટેન કરી શકીએ. હવે લોકો એ રીતે નથી હોતા. મીન્સ કે મારું ફ્રેન્ડ ગ્રુપ હોય છે, મારા કઝિન્સ છે તો કઝિન્સ તો બધા જ બોલવાવાળા હોય છે. તો ફ્રેન્ડ ગ્રુપની અંદર શું છે કે હજી બધા લોકો કેમેરાને ફેસ કરે એવા લોકો નથી, એટલે ઓછું બોલતા હોય છે. મારા ફ્રેન્ડની વાઈફો છે એ લોકો બોલે એવું છે, તેમની સામે આપણે કેમેરો કરતા હોઈએ. તો એવી બધી વસ્તુઓ હોય છે કે જે આપણે દિવસો આવતા હોય છે, ફેસ્ટિવલ આવતા હોય છે, સારા દિવસો હોય છે, તો એમને તમારી સમક્ષ અમે રજૂ કરતા હોઈએ છીએ. તો સાથે સાથે એ વસ્તુને તમે નિહાળો. કારણ કે તમે 8,000, 10,000, 5,000 ઉત્તરાયણનો તો 5,000 વિડીયો, પહેલો વિડીયો છાકાશ મારી લાઈફનો કે કાલનો વિડીયો ઉત્તરાયણનો 5,000 આવેલો છે. અમારી આ ચેનલની અંદર ફર્સ્ટ ઓફ ઓલ પહેલો જ વિડીયો કે જે તમે ખાલી 5,000 લોકોએ જોયો છે, ત્યારે મને એ વસ્તુનું દુઃખ થાય કે તમે આટલી સારી વસ્તુ છે ને એ તમારે નથી નિહાળવી. હમણાં એક ખૂબ સારા યુટ્યુબર છે, એમના વાઈફનો ખૂબ સારો પ્રસંગ એવો હતો, તો એ પ્રસંગની અંદર બહુ એટલે બહુ ભરીને કમેન્ટ્સ હતી, બહુ એટલે બહુ નેગેટિવ કમેન્ટ્સ હતી. પણ એટલું એમને પોઝિટિવ કીધું કે જેટલું તમે નેગેટિવથી વસ્તુ લેશો ને એટલે લક્ષ્મીજી તમારાથી દૂર થશે, જેટલી વસ્તુ તમે પોઝિટિવથી લેશો એટલે લક્ષ્મીજી તમારાથી નજીક આવશે. અને વસ્તુ પોઝિટિવથી લે તો વધારે સારું. તો મારું અહીંયા કહેવાનો મિનિંગ જ એ વસ્તુ છે કે અમે કંઈક આપણે એવું મેમરી બતાવતા હોય તમને કે ભાઈ ખુશીનો, તમારા ઘરમાં પણ ખુશીનો માહોલ ઉત્પન્ન થાય એવું મેં કંઈક બતાવતો, ત્યારે તમે કોઈ જોતા જ નથી. આજે ઉત્તરાયણ જ છે ફેસ્ટિવલ, હાલો કે મસ્તી મજાક કર્યું કે તમને આપણે ફન કરાય, જે એક પ્રકારનો આપણે એમ કે તમને મજા આવે જોવાની, કે તમારા ઘરમાં કોઈ આમ તેમ મૂડ હોય. કારણ કે અમારું પણ મૂડ ઘણી વાર નથી હોતું, તો અમે પણ એકદમ અમુક વસ્તુ જોઈને ખુશ થતા હોય. અમને કે ભાઈ તમે અમારા વિડીયો જોઈને ખુશ થાય, તમે એવું કંઈક ક્રિએટિવ કર્યું પણ તો તમને ગમતું જ નથી એવું લાગે મને ક્યારેક તેમ થયું. કારણ કે આ ઉત્તરાયણનો વિડીયો જેટલો હેલો છે ને તો મને ખાસ એમ થઈ ગયું મારા ફેમિલીને જોવું છે શું મારી પાસેથી, એમ મને કમેન્ટ કરો તો મને પણ ખ્યાલ આવે. કારણ કે જેટલા પ્રયત્ન છે એટલા બધા અમે બંનેથી કરે છે. ભાઈ નહીં, ફેમિલીને આ વસ્તુ ગમતી હોય, ક્યારેક ફેમિલીને આપણે રેસીપી બતાવી, ક્યારેક ફેમિલીને બહાર બતાવી, ક્યારેક શોપિંગ બતાવી, બધું તમને શેર કરતા હોય. પણ હવે ખબર નહીં બધાની ફેમિલીને શું જોવું છે. તો આ વિડીયો મારો એટલો ઉત્તરાયણનો 5,000 આવીને અટકી ગયો એટલે મારે તમને બધાને શેર કરવું પડ્યું. બાકી તમને કોઈ દી મેં શેર નથી કર્યું, કેમ કે શું કરવું એમ. હા, ખાસ વિડીયોની અંદર છે ને એક વસ્તુ જે લોકોને SEO ખબર હોય, SEO મીન્સ સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, કે SEO કરવાનું. એની અંદર શું હોય કે વેબસાઇટ પણ આવતી હોય છે, તમારો કોઈ પણ ટાઈપનો વિડીયોઝ હોય, કોઈ પણ ટાઈપના ટાઇટલ હોય, કોઈ પણ ટાઈપની રીલ હોય, તો એનો SEO તમે કરો ને તો જેના લીધેથી શું હોય કે પરફેક્ટ લોકો સુધી પહોંચી શકે. તો મારી જે ટ્રાયલ હોય છે ને બધા જ વિડીયોની અંદર કે જે ટાઈપનો ટોપિક છે, એ ટાઈપના ટોપિક હોય, એના કીવર્ડ હોય, એના હેશટેગ હોય, એ બધી જ વસ્તુ ઇન્ક્લુડ કરતો હોઉં છું. અને એનો એક રેશિયો બતાવે, પર્સન્ટેજ બતાવતા હોય કે 50% સુધી જો તમારો વિડીયોઝ હશે, એની 50% સુધી તમારો વિડીયો પહોંચશે તો તમારો વિડીયો રેન્કિંગમાં જઈ શકે છે. ઠીક છે, તો ડેઇલીની મારી ટ્રાયલ હોય છે અને ડેઇલીની અંદર એ સ્કોર છે ને મિનિમમ 48 થી 49% સુધી પહોંચી જતો હોય છે. પહેલા રેગ્યુલરલી 18 થી 19% જ થતો હતો, અત્યારે 49 થી 48% સુધી પહોંચતો હોય છે. ઠીક છે, અને બધા હેરા ગ્રેન હોય છે. તો ત્યારે મને એમ થતું કે હું SEO વિડીયો ન કરું છું, એ પણ એકદમ વ્યવસ્થિત રીતે કરું છું કે જે ખાસ આપણું ઓડિયન્સ છે એમના સુધી પહોંચી શકે, ગુજરાતી ઓડિયન્સ છે એમના સુધી પહોંચી શકે. પણ આટલો રિસ્પોન્સ મળતો હોય છે ને ત્યારે થોડુંક રીતે છે ને આમ દિલથી આમ દુઃખ લાગતું હોય છે. અને અત્યારે હાથ રહી ગયો છે, લાવ હું ફોન પકડી લઉં. અને સાથે સાથે ક્યારેક શું થતું હોય, જો આ ચેનલની અંદર છે ને ક્યારેક તબિયત વિરાલીની સારી પણ નથી હોતી, તો ક્યારેક હું પણ હેન્ડલ કરતો હોઉં છું. તો ખાસ તમે મને એ રીતે પણ સ્વીકારો. એવું નહીં કે ભાઈ ચેનલ એમની છે અને તમે શા માટેથી બ્લોગની અંદર આવો છો, તો તમે મને એ રીતે પણ સ્વીકારો. ઘણો સમય થયો છે હું અત્યારે શેર કરું છું, કદાચ 1 વર્ષથી હું બ્લોગિંગ વિરાલીની ચેનલમાં ક્યારેક ને ક્યારેક કરતો હોઉં છું. પણ મને દિલથી થયું કે મારે શેર કરવું છે, જેથી જે લોકોને સારું લાગે, સારી રીતે એક્સેપ્ટ કરો છો તો ખાસ મને કહેજો. ના કરતા હોય તો પણ મને કહેજો, જેથી મને ખ્યાલ આવી શકે કે શું વસ્તુ છે. વિરાલીને મેં એક વખત કીધું હતું કે હું ઘણા સમયથી આ ચેનલની અંદર બ્લોગિંગ કરું છું, પણ ક્યારેક છે ને મને એવું આમ એટલું સેટિસ્ફેક્શન નથી મળ્યું કે લોકો કહી શકે કે નહીં આકાશભાઈ આ ખૂબ સરસ છે, આકાશભાઈ તમે આમ કર્યું, હા તમે બ્લોગ કરો છો, વિરાલીને ક્યારેક મજા ના હોય ત્યારે તમે હેન્ડલ કરો છો, ખૂબ સરસ છે. મને ક્યારેક એવી છે ને આમ સારી એવી કોઈ પોઝિટિવ કમેન્ટ હજુ સુધીમાં મારા માટેથી મને નથી મળી. ત્યારે હું વિરાલીને કહેતો મને ખાલી આટલું મળી જાય ને તો પણ હું ઇનફ છે કે ભાઈ નહીં હું કરું છું એ યોગ્ય છે આ વસ્તુની અંદર. ક્યારેક ને ક્યારેક મારો કોઈને કોઈ પાર્ટ હું આમની અંદર રાખતો હોઉં છું, મારો પાર્ટ ભજવતો હોઉં છું, ક્યારેક હું હેન્ડલ કરતો હોઉં છું, તો એવું થતું હોય છે. તો ખાસ મોર્નિંગની અંદર આટલી જ વસ્તુ હતી કે
કોઈ સારી વસ્તુ હોય તો એ પણ તમે નિહાળો, નેગેટિવ વસ્તુ હોય તો એ તમે નિહાળતા હોવ છો, કોઈ દુઃખદ ઘટના બની હોય એને પણ નિહાળતા હોય છો, તો આ વસ્તુને પણ નિહાળો. આટલી જ મારી તમને બધાને રિક્વેસ્ટ છે, કારણ કે તમે ઘણા સમયથી અમારા બ્લોગ સાથે જોડાયેલા છો, આમની સાથે જોડાયેલા છો, બરોબર છે. હા, તો બધી જ વસ્તુઓ તમે ધ્યાનમાં રાખો. કોઈ સારી મુવમેન્ટ્સ તમને બતાવતા હોય, હા સારી મુવમેન્ટ્સ બતાવીએ અને ત્યારે તમે ના જુઓ તો ત્યારે એમ થતું હોય કે આના બદલે જો નેગેટિવ હોય અને મારું નેગેટિવ ટાઇટલ મૂક્યું હોય ને તો ખાસ તમે જોઈશું. અમારું માઇન્ડ એવું થઈ જાય, અમારું માઇન્ડ એવું થઈ જાય કે આપણે ફેમિલી ને કરું નેગેટિવ જ જવું છે તો આપણે એ જ વિડીયો મૂકવા મળે. એમને એવું પણ ઘણી વાર થઈ જાય. હા, ટાઇટલ પણ ક્યારેક એવું થાય કે જો હું નેગેટિવ ટાઇટલ મૂકીશ ને તો ખાસ તમે બધા જોવા માટે આવશો. હું પોઝિટિવ ટાઇટલ્સ મૂકીશ ને કે આજે ઘરમાં ખુશીઓનો માહોલ છે તો નહીં, ખરેખર તમે જુઓ. મેં નોટિસ કર્યું છે, કારણ કે આપણે બધી જ વસ્તુ અપલોડ કરતા હોઈએ, જોતા હોઈએ ત્યારે ખ્યાલ આવતો હોય કે નેગેટિવ વસ્તુ લખીએ છીએ ત્યારે ઘણા લોકો જોવા માટે હોય છે, અને આપણું જ ફેમિલી, બહારનું ફેમિલી પણ નહીં. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો, આ વસ્તુમાં તમે સપોર્ટ કરજો, અને ઓલવેઝ તમને કહેતા હોઈએ છીએ ખાસ એ માટે મારે વાત શેર કરવી છે કે આકાશ એમ કહે છે કે હું વિરાજન જોડે હોય પણ તમે એની ટાઈમ, કારણ કે મારા અડધો અંગ તમે મારું છો, એટલે તમે એની ટાઈમ મારી ખંભા મિલાવીને તમે હશો જ બધી જગ્યાએ. ફેમિલી ધીમે ધીમે તમને એક્સેપ્ટ કરી પણ લીધું છે. હવે કોઈ એવું કહેતું નથી કે આકાશભાઈ તમે વ્લોગિંગ ના કરો, પણ હા, જે આકાશની ઈચ્છા છે ભાઈ આકાશભાઈ તમે કામ કરો છો વિરાજ દીદીની જોડે, ગુડ વર્ક કરો છો, એવી કઈ કમેન્ટ કરો મારા પતિ માટે, કારણ કે હું તો ખુશ જ છું એનાથી, પણ એને એમ છે કે મારું ફેમિલી મારાથી ખુશ નથી. એટલે એટલા માટે તમને શેર કરું છું કે જે જેને લાગતું ભાઈ નહીં આકાશ એકદમ રેડી કામ કરે છે તો તમે પ્લીઝ કમેન્ટ કરો. એના માટે સ્પેશિયલ તમને હું રિક્વેસ્ટ કરું છું. બાકી એ તો મારી લાઈફ ટાઈમ જોડે જ રહેવા, એટલે લાઈફ ટાઈમ વ્લોગમાં તો મારું આ જ ફેમિલી તમને દેખાશે. ઘણી વાર મને આકાશ વિચાર પણ આવે, પેલા નવી હતી ને તો અમરેલી મમ્મી એને યાદ કરીને રડતી ને તો બધા એવું કહેતા કે તમારું ફેમિલી યાદ છે, તો તમે યાદ કરીને રડાય નહીં. તો તમને એ જ કહેવા માંગુ છું, હવે મારું ફેમિલી યાદ છે તો તમે આ જ બધા મળશે. હા, તમારે આ જ એક્સેપ્ટ બધાને કરવું પડે એમ છે. પણ પાછું સાથે ચેન્જીસ શું થશે ખબર છે કે જો અહીંયાથી અમે અમરેલી જઈશું ને 3 થી 4 દિવસ માટે, બરોબર છે, તો ત્યાંના તમે બ્લોગ્સ, નોર્મલ બ્લોગ્સ હશે ને તો પણ તમે હાઈમાં જશે, બરોબર. તો તમે ત્યાંનું જે 2 વર્ષ નિહાળ્યું છે એ વસ્તુ અમે સમજીએ છીએ, પણ હવે તમારે આ જ એક્સેપ્ટ કરવું પડશે, અહીંયાનો જ રૂટીન એક્સેપ્ટ કરવો પડશે. ઠીક છે, ક્યારેક ઘણી બધી વસ્તુ હોય અમે પણ ટ્રાયલ કરતા હોઈએ છીએ, કારણ કે હમણાં એક ક્રિએટરના બ્લોગમાં મેં સાંભળ્યું હતું કે 2-3 દિવસ કે એમણે શૂટ કર્યું છે, બરોબર છે, પણ કે વાંધો નહીં, તમે સારી એવી કમેન્ટ પણ કરી અને સારી એવી ટિપ્પણી પણ કરી છે, બટ કાંઈ વાંધો નહીં. તો સામે એમનો રિસ્પોન્સ શું હતો ખબર છે, સામેના પાર્ટનરનો? તો મારે શું કરવું, કન્ટેન્ટ તમારે ક્યાંય ને ક્યાંયથી લાવો કે નહીં. હવે તમે લોકો બધા રાહ જોઈને બેઠા હોય કે આજે શું વિડીયોમાં આવશે. જેમ બધાને ટેવ પડ્યું સિરિયલ જોવાની કે ભાઈ આ સિરિયલ, કારણ કે મને જોતી હશે એટલે મને ખબર હોય સિરિયલમાં કે કાલે હું આવશે, કાલે હું આવશે, કાલે આપણે રાહ જોતા હોય. તમે બધી ફેમિલી રાહ જોતા કાલે ઘરે શું થયું છે, કાલે શું થયું છે, બધાની ઈચ્છા છે જોવાની, જોતા હોય ડેલી. એટલે આગળ તમે બધાને શેર કરો એટલા માટે. એટલે મેઇન પર્સપેક્ટિવ એ છે કે જેટલી વસ્તુ તમે નેગેટિવ ટાઇટલ, નેગેટિવ ફોટો અને નેગેટિવ વસ્તુથી નિહાળો છો, એટલી જ વસ્તુ જે પોઝિટિવ હોય છે એમને પણ નિહાળો, જેથી અમને પણ આનંદ આવે કે અમને તમને સારી વસ્તુઓ હજુ બતાવી શકીએ. ઠીક છે, એનીવેઝ ચલો, આટલી બધી વાતચીતો મોર્નિંગની અંદર થઈ ગઈ છે. જેટલા પણ વ્યક્તિઓને સારું લાગ્યું છે ખાસ મસ્ત મજાની કમેન્ટ્સ કરજો. જો કોઈ વસ્તુ તમને લાગતી હોય કે તમારા ચેન્જીસ કરવા જેવું છે, હું દિલથી કહું છું કે જે વસ્તુને, હા, જો ભાઈ આમની સ્પીડ, બોલવાની સ્પીડ છે, અત્યારમાં મોર્નિંગમાં કહી દીધું છે. મેં કીધું હવે હું સ્ટ્રિક્ટલી તને કહી રહ્યો છું કે તારે કોઈ પણ સંજોગે તું વિડીયો શૂટ કરે તારે તારી સ્પીડની અંદર કંટ્રોલ કરવો પડશે, નહીંતર હવે હું તને વારે વારે ટોકીશ અને હું તને ખીજાઈશ. એટલે એ મેં ઘણો કંટ્રોલ કર્યો છે, તેમ છતાં મેં કહી દીધું છે હવે તારે નથી બોલવાનું. ઠીક છે. અને બીજી કોઈ પણ વસ્તુ હોય તમને એવું લાગતું કે ભાઈ સજેશન આપવા જેવું છે, સલાહ આપવા જેવી છે, એક ટોકવા જેવી વસ્તુ છે, ખાસ આ બ્લોગ્સની અંદર કમેન્ટ્સમાં તમે તારે કહેજો. દિલથી હું એક્સેપ્ટ કરીશ. ફેરફાર કરવાનો હશે, ચેન્જીસ કરવાનો હશે, આપણે એમને ચેન્જીસ કરીશું, પણ હા તમે જણાવજો ખરા. ઠીક છે, ચલો, આટલી બધી વાતોચીતોની સાથે આ મોર્નિંગની શરૂઆત થઈ છે. આજનો દિવસ પણ અત્યારમાં ઘણો બધો હેક્ટિક છે, કારણ કે અત્યારમાં ટિફિન લઈ અને પ્રીતને સ્કૂલે પહોંચાડવાનું છે, પછી સાથે સાથે હોસ્પિટલે રાઉન્ડ અપ માટેથી જવાનું છે, ત્રીજી વસ્તુ ખાતે જવાનું છે કામકાજ માટેથી, ચોથી વસ્તુ સોલર પેનલ જે ફિટ કરવા માટે ભાઈ આવવાના છે તો એ પણ આવવાના છે, એના માટેની એક વસ્તુ લેવા જવાની છે. આટલું બધું વસ્તુ આજના દિવસમાં દોડધામ વાળી છે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. ચાય નીચે નાસ્તો પાણી કરવા. વિમલાબેન વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. પણ કેમ આટલી બધી ઉતાવળ થઈ ગઈ? ઉતાવળ હોય આમ જો ઘડિયાળમાં કેટલા વાગી ગયા? ઓહો, 10:30 થઈ ગયા. 6 વાગ્યા, 8:30 તૈયાર થઈ ગયા. 8:30 તૈયાર થઈ ગયા. માણસો કામ એટલું હોય ને બીજું હું કામ કરતા કઈ ખબર પડે. માણસો કોને કહો મમ્મી? માણસો માણસો ઈ 6 વાગે હું તો ઉઠી ગઈ છું. તો 8:30 થઈ તો નવરા નો થયા.
કામકાજ હોય ને મમ્મી ઉપર અત્યારમાં થોડું ઘણું વિડીયોનું બાકી હતું ને ગઈ રાતે, કારણ કે હું મોડેકથી આવ્યો હતો તો વિડીયોનું કામ બધું બાકી હતું, એટલે યારે પતાવ્યું. મેં કીધું ડિસ્કશન પાછી કરવાની હોય થોડી ઘણી, એટલા માટેથી. હા હવે શું કામકાજ છે? પાણી ઠરી ગયા છે, નાસ્તા પાણી કરી લ્યો. કાલના કઈ તમને સમાચાર મળ્યા કે નથી મળ્યા? કાલના સમાચાર તો મળી ગયા ને. અને આ જો ફ્રીજ તો આમ ચાલુ કર્યું ખોલ્યું, કેટલા વર્ષોથી લેમ્પ બંધ હતો ને ઓટોમેટિક લેમ્પ ચાલુ થઈ ગયો. અંજવાળા થયા તો ફ્રીજમાં અંજવાળા થયા. ફ્રીજ ને એમ છે અમાર વયું થાવ છે ને એટલે લેમ્પ કરતો થોડોક એમને મમ્મી સમજ રહે હો? હે હો થોડોક ટાઈમ કે રેવું છે એટલે અંજવાળું કરી દો ને. એવું કોણે કીધું? એવું કોણે કીધું? રેવાનું છે ને વરસથી કેડી ભણ્યો તો રેડી. તાત્કાલિક આવે નથી, મમ્મી તો કેમ કહે છે કે નવું ફ્રીજ ને એમ? કહેવાય ને. તાત્કાલિક નો કહેવાય ને કા? આ તો ઓલો થાય દીકરો આવ્યો એની જેવું થયું. કેટલા બધા દીકરા ઘરમાં નાનું છે ને એમ જેવું થયું. કેટલા વર્ષો પછી લેમ્પ થયું ફ્રીજમાં એટલે એમ જેવું જ થયું ને એમ. એટલા વર્ષોથી કોટ કઈ ગયો હતો ને જાણે ઓટોમેટિક થયું તો ફ્રીજ ખોલ્યું તા. હા તારે મમ્મી તે ડામે છે દીવો કરો. ડામસે ક્યાં રહ્યા મમ્મી? હા ડામસે એટલે હું કહેતો પેલા હે ડામસે જેને ખબર હોય ને કમેન્ટ કરજો. હાલો તમને ખબર છે? હા આ તો કયો ડામેશ્વર એટલે આપણે જે રાતના સુવાની અને ઓઢવાની વસ્તુઓ હોય એનો એક આખો આપણે થપ્પો કર્યો હોય ઘરની અંદર. પેલા જે ગામડે બધા કરતા બરોબર છે, એક ખૂણાની અંદર હોય કે ભાઈ ગોદડા અને ઓશિકા અને સાલ ને શેતરંજી ને બધી વસ્તુ એકારે પાથરેલી હોય એને કહેવાય ડામસ્ય, છે હે ને? ના ડામસે તો પછી બસ ખ્યાલ છે મને. એમ તો વિરાલી ચલો હવે બ્રેકફાસ્ટ કરીએ. શું છે મમ્મી અત્યારમાં જમવામાં? ભાખરી જેમ તળેલી ભાખરી. યાદ તો છે. તળેલી ભાખરી. ચા તો કેવી રહી હોય રામ જાણે ઠંડી થઈ હોય ગરમ થઈ ગઈ કે તો પાછી કરી દો બીજું શું હોય. તો વાગી છે 10:30 અને કામ કરીને બધું ફ્રી થઈ ગયા છે અને ઘડી વાર પરો પણ ખાઈ લીધો. એટલી વાર તો આકાશ ફટાફટ નીચે બેગ લઈને કઈ બાજુ ભાગ્યા. મને કે ખાતે જાવ ને કે પપ્પાનો ફોન એમ. ઓકે જાઓ ચલો ભાઈ. અને આ બેગ છે ને જે માં તમને પૂછવા નથી જોડે. બેગ તો ફર્સ્ટ ઓફ ઓલ એ છે કે આપણે શ્રીમતમાં જવાનું છે, તો યસ શ્રીમતમાં કપડાં તો ત્યાં પહેરવા પડશે. હા એટલે પહેરવા ફોર્મલ વિયર છે તો ફોર્મલ વિયર ની ઇસ્ત્રી કરાવવી પડે ને. હા અને આ કપડાની જોડ રહી ને, જો આ તો મારી મોસ્ટ ફેવરિટ છે. પર્પલ લાઇટ પર્પલ શર્ટ છે અને ઈ મને ગમે છે. લાઇનિંગ નો શર્ટ છે. અને ઈ ગમે અને છે. આ પેર રહી ને, આ પેર વિરાલિયા મને છે ને સગાઈમાં આપેલી છે. હા સગાઈમાં આપેલી છે. સગાઈમાં મને આપેલી હતી આ એક. અને આપણે સગાઈમાં છે મોસ્ટલી આપણે છોકરા વાળા આપણે છોકરાને એક જ પેર લઈ દઈએ આપણે. તો મેં કીધું તમને ગમે ને તમે લઈ લેજો. મેં કીધું તો ઈ કે વાંધો નહીં. પછી મને ફોન કરીને ખબર કે મને બે ગમી છે. મેં કીધું નહીં, મેં કીધું એક જ હોય. ઈ કે એવું કેવું કે અમે તમને કેટલી જોડી કપડા લીધી ને તમે કેમ એક જ જોડી લઈ જાય કે જો, તમારે સગાઈ હોય બરોબર છે, હા. સગાઈમાં છોકરીઓની ખરીદી હોય તો કેટલી બધા બધી dresses હોય. લેતા હોય આપણે બરોબર છે. સાડી, છોકરાને- dress. છોકરાની કે એક જ પેર આપી હા, એક જ હોય, હા. આવું થોડું ચાલે. પછી વધારો વધારો કરો એમાં થોડો. પછી મને કહે તો તમારે કેટલું બધું હોય કે એમ કે મને બે ગમી છે. મેં કાંઈ નહીં લીધું, હાલો તમે લઈ લે જાઓ તમે તાર. મેં કીધું એટલે આકાશે બે લીધી છે નહીં એક જ ત્યારે. તો એક આવી રીતના ફોર્મલ છે ને એક આખી રેડીમેડ છે. casual પેર લીધી હતી મેં, બે પેર લીધી હતી. ઓકે હવે અત્યારમાં પેલા ભાઈને ફોન કર્યો તો મને કહે કે બહુ માથાકૂટ ચાલે છે, મગજમારીઓ છે હા. સોલાર પેનલ ની. Okay. કારણ કે આપણે અદાણીની ફિટ કરાવવાની છે અને હાઈએસ્ટ માં છે 620 વોટ ની, કે જે અત્યારે બહુ ફર્સ્ટ રેન્કિંગ માં આવે છે. તો એ જ આપણે સોલાર પેનલ ફિટ કરાવવાની છે બરોબર. હા. માર્કેટમાં અત્યારે કે બહુ એની ડિમાન્ડ છે ને કે શોર્ટેજ છે. વધતી ન હોય ને, હાથમાં ન આવતી ઈ કે તમારો ફોન કે 9 વાગ્યામાં આવી ગયો, પણ મને હિંમત નથી કે હું તમને ફોન કરું. ઈ કે એવું મૂંઝાણ ન હોય ને કે અમારે તો બીજા કામ અમારા પેન્ડિંગમાં હોય એટલે પૂછવું પડે મેં એમ કીધું કઈ. તમે મને જણાવી દ્યો. અત્યારમાં જણાવી દો ને તો મને શું રહે કે બપોર પછીનું પ્લાનિંગ રહે કે બપોર પછી મારે ઘરે આવવું કે ખાતે ને ખાતે રહી જાવ, અથવા તો પપ્પાને ધક્કો ખાવો હોય તો? તો એના સ્કેડ્યુલ સેટ કરી નાખે એમ. એટલે જ ને. એટલે મને કે કાંઈ નહીં, બપોર પછી ઉતરશે તો વળતે દિવસે ફિટ થશે અને મોર્નિંગમાં ઉતરશે તો બપોરે ફિટ થશે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં. ટિફિન જોડે હતું નહીં કોનું હતું? ટિફિન તો પ્રીતનું છે. ઓકે, કારણ કે સ્કૂલે મામા દેવા છે. હોસ્પિટલે હતા તો સવારમાં પ્રીત તો વયો ગયો સ્કૂલે. એટલે મામા કહે કે તું ટિફિન લેતો જાજે, મમ્મી કહી દે કે કરી નાખે એમ. મેં કીધું વાંધો નહીં. તો સ્કૂલે અત્યારે દેવા જવું જોઈએ ટિફિન મારે. ઓકે કાંઈ દી આવો ને સ્કૂલ જોતા હો. યસ. અને પછી બપોર જમવાનું તમારું કાંઈ? બપોર નથી જમવાનું, લ્યો. અત્યારે ખાઈ લીધું, પેટ ભર્યું ભર્યું છે. સરસ લ્યો. તો પાછા ટાઈમે પાછા આવતા રહેજો. યસ, 2-3 વાગે આવી જશે. કારણ કે આજે ખજૂર ચીકીના એમના ઓર્ડર છે તો એ મારે ડિસ્પેચ કરવાના છે. ઓલા મેગ્નેટ નું શું થયું? મેગ્નેટ્સ ના અત્યારે રેડી કરી દીધા છે, હમણાં પ્રિન્ટ આઉટ Okay. નીકળે એટલે એ લઈને આવી જઈશ. અને સાથે કદાચ ચાલો હું એક અત્યારે તમને જણાવી પણ આપું. અત્યારે ઘણા સબસ્ક્રાઈબરોના કોલ આવે છે અથવા મેસેજ આવે છે કે હજુ 5 મુખવાસ તમે બનાવો છો, હજુ 7 સીડ બનાવો છો. હા, હો ભાઈ, તો બધાયને હા, કહી દઈ. continuous છે.
કારણ કે શું છે અમે બ્લોગમાં ક્યારે આમ વધારે શેર ના કરતા હોઈએ કોઈ ક્લિપ અથવા તો નંબર દ્વારા. ક્યારેક કેવું થાય કે ડેઈલી બ્લોગમાં અપડેટ ઘણા બોરિંગ પણ થતા હોય એટલે અમને એવું થાય કે જ્યારે આપણે બનાવતા હોય ત્યારે આપણે બધાને શેર કરીએ પણ ઘણા બીજા ઘરે આમ થાય કન્ફ્યુઝ પણ રહે છે કે આ લોકો બંધ કરી દીધું શું ના એક વસ્તુ બંધ નથી એક આઈટમ શરૂ છે ત્યાંથી જ્યુસ લાઈન ઇમેજ ફાકી બધા એટલે બધા મુખવાસ બધી મીઠાઈ બધું અવેલેબલ છે તમારે જ્યારે પણ ઓર્ડર કરવો હોય ને તો નંબર મેન્શન છે તો ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો. શું આકાશ? અને જ્યારે કોઈ પણ વસ્તુ હોય છે ભલે અત્યારે અમે જે રનિંગ કરીએ છીએ એમાં કોઈ પણ વસ્તુ છે કદાચ કોઈ વસ્તુ બંધ કરવાની થઈ ઇન ફ્યુચર આપણે ઈચ્છતા નથી પણ એઝ અ બિઝનેસ છે બરોબર છે આપણને કોઈ બિઝનેસ ની અંદર ગ્રોથ કદાચ ના લાગતું તો આપણે પણ બંધ પણ કરીએ તો જ્યારે જે પણ વસ્તુ હશે તમને અનાઉન્સ શ્યોર કરીશું આપણે કે ભાઈ આ વસ્તુ હવેથી ડિસકન્ટિન્યુ કરી દીધી છે. બાકી અત્યારે બધી જ વસ્તુ અવેલેબલ છે તમે કોઈ પણ આઈટમ્સ નો ઓર્ડર કરી શકો છો અને ખાસ શિયાળો છે તો ખજૂર ડિલાઇટ્સ તો અત્યારે બહુ એટલે બહુ ઉપડી રહી છે. ખજૂર અંજીર અને ન્યુટ્રિશન હમણાં લગભગ મેં મે બી 10 કિલો જેટલી મેં મોકલાવી કારણ કે મેઇન વસ્તુ છે ને શિયાળામાં ખાવાની વસ્તુ છે સ્પેશિયલી કાળા ખજૂરની પણ આવે છે. હા જે લોકોને ઓર્ડર કરવો હોય ને એમને જણાવી આપું કે કાળા ખજૂરની ખજૂર ચીકી પણ આપણે બનાવીએ છીએ બ્લેક ખજૂર. હા અને જેમની અંદર છે ને સાકરનો બેઝ હોતો જ નથી સાકર અથવા તો ખાંડ ઓનલી હનીના બેઝની અંદર આપણી બને છે. હનીનો બેઝ હોય છે ખજૂર હોય છે અને બાકીના બધા જે નટ્સ હોય છે એ હોય છે ડ્રાય ફ્રૂટ્સ અને એના થ્રુ આખી બનતી હોય છે. તો જે કોઈ પણ વ્યક્તિનો ઓર્ડર હોય આપણો અહીંયા નંબર મેન્શન છે નંબર ઉપર મેસેજ કરી અને ઓર્ડર કરી શકો છો. થેન્ક યુ. તો મમ્મી અહીંયા બકોડું ચડાવ્યું ગેસ ઉપર તમને દેખાય એમ કે છે માવો અને જોડે છે દળેલી સાકર. મમ્મી દાંત કરતા કરતા કે નો માવાનો ઓલા શું નો તેનો બે તહેવાર હવામાન લાડવાનો ઢેફલી થાય નો ઘૂઘરા થાય બે વસ્તુ મારે બનાવવાનું એટલે માવો રાખ્યો હતો પણ કે મેળ જ ન થાવ તો મમ્મી કેવું લાડવા એટલે મમ્મી કેવું પેંડા જ કરી નાખી કે પેંડા બધાને ભાવે છે એટલે આકાશ એક પેંડા ભાવ્યા ક્યાંક આવીને ઊભું જ રહે ક્યાંક થવાનું થાય એમાં મેળ જ નથી થતો. મેળ જ ન થાવતો તો મમ્મી કે હવે માવો ખોટો બગડી જાય નહીં કે ખવાઈ જાય ટાઈમ ફ્રેશ હોય તે કે તો ઘણો ટાઈમ થઈ ગયો માવાનો પણ માવો વસ્તુ એવી છે કે એને કાંઈ થાય નહીં. મમ્મી આજકાલ પેંડા વધારે આકાશ જ ખાતા જો એને વધારે ભાવતા હતા એટલે મેં પેંડા જ કરી નાખી ને ભલે ખાય હવે યાર પેંડા ભાવે છે પેંડા આકાશનું પેંડા ભાવે. હા 1/4 કિલો સાકર ને કિલો માવો છે આવી રીતના બેને જોડે જ મિક્સ કરી નાખવાનું છે. પછી તમે કમેન્ટ ના કરતા પ્લીઝ કે પેંડા કેવી રીતના બનાવ્યા માવાના તો બે જોડે જ એડ કરીને જોડે જ મિક્સ કરવાનું જોડે જ પેંડા વળી જશે આમને મિક્સ હલાવતું જ રહેવાનું છેલ્લે એકદમ નાખી છે હા સાકર દળીને નાખી દેવાય ખાંડે હોય તો એમને નાખી દેવાય. હા ખાંડ તો એમને ચાલે ઝીણી હોય એટલે સાકર દળીને નાખી છે ખડી સાકર એટલે ગાંગડા થોડાક મોટા હોય એટલે એમ જ કરવું પડે. એટલે આજ કિલો માવાના પેંડા બને તમારી ઘરે ખાવો એ આવી જશે નહીં મમ્મી આમંત્રણ છે બધાને. તો ત્યારે મમ્મી બનાવે છે પેંડા મસ્ત મજાના નાકાશ વેગે ખાતે બધું કામકાજ કરવા માટે અને થોડીક વાર છે તો મેં વિડીયો એડિટ કરવા મળ્યું કીધું અને હા અંધારું એટલે તો રૂમમાં રસોડામાં કે લાઇટ વહી ગઈ છે અચાનક જ વહી ગઈ ખબર નહીં ક્યારે આવે તો એટલે ફેસ લાઇટ કરી થોડુંક શૂટિંગ કર્યું મેં તમને બતાવી દઉં. તમે બધાને શેર કરી દો કે પેંડા કેવી રીતના માવાના મમ્મી પ્રોપર બનાવે છે. આની પહેલાં પેંડા બનાવ્યા હતા તમે બધાએ કમેન્ટ કરી હતી કે કેવી રીતના બનાવ્યા હતા પ્રોપર. તો અત્યારે પાછા તમને શેર કરું છું કે સાકર ને માવો બે મિક્સમાં જ લેવાનું અને મિક્સમાં જઈને શેકવાનું છે એટલા માટે. વાગી 12:30 ને બા જમવા બેસી ગયા છે અને અત્યારે 3 જ લેડીઝ છે અમે સાસુ ત્રણે મમ્મીના સાસુ અને મારા સાસુ ત્રણે જઈ તો જમવા બેસી જાય અને અત્યારે મારા માટે મસ્ત મજાનો ટમેટાનો સંભારો છે અને મમ્મી લોકો માટે વાવરનું શાક છે લસણ વાળું છે. મમ્મી કે તારી ખાઈ મેં નહીં લસણ નાખું તો કે અમને કોઈ પેટમાં ન દુખે ગઈ એટલે લસણ નાખ્યું એટલે છે ને મારા માટે ટમેટાનો સંભારો છે મને બહુ જ ભાવે છે તમને મારે ચાલી જશે. અને બીજી વાત એ કે ઢાકેલું છે મસ્ત મજાના મારા પેંડા તો બનીને રેડી થઈ ગયા છે અહીંયા આખી પ્લેટ ભરાણી છે. હવે આકાશે જેટલા ખાવા એટલા પેટ ભરીને ખાય નહીં મમ્મી જેટલા ખાવા એટલા હવે મને માવાની કડી તો મૂકી તો બગડી જાય તાર વાસો તો બેના રેડી નથી વાંધો એવો ને વાત છે. જો કે માં જોડ કે આમ તો વાંધો ન આવે પણ જો ટાઈમ છે એટલે એમ થાય ને આપણે કે ભાઈ આમ તેમ થયું હોય તો કાંઈ ચલો પેંડા વળી ગયા છે ફટાફટ જમી લઈએ પછી પાછા બપોર પછી આપણે બધા મળીશું બધા. વાગી ગયા છે સાંજના 7 અને હું પહોંચી ગયો છું ઘરે ખાતેથી. ઘરે પહોંચતાની સાથે જ અત્યારે ભાઈ મસ્ત મજાનો અત્યારે પ્રોગ્રામ બની રહ્યો છે. મમ્મીનો ફોન આવ્યો હતો ભાઈ દાલ ફ્રાય ખાવી છે કે કઢી પુલાવ ખાવા છે. મેં કીધું દાળ ઢોકળી બનાવો. દાળ ઢોકળી કે દિવસની ખાધી નથી. અત્યારે ભાઈ જો એની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. વેરી ગુડ વિમળા બેન. ગુડ મોર્નિંગ હટાણે ગુડ મોર્નિંગ નો આવે અવારે થઈ ગયું છે ભૂલાઈ જાય કે તો કેમેરો હાજે ફરે છે હવારમાં નથી ફરતો અત્યારે. બનાવવાની છે દાળ ઢોકળી. સરસ લ્યો. પેલા એની શેકી નાખવાના અને થોડીક પૂરી અલગથી કરજો એ મજા આવે છે એની જોડે ખાવાની. આની વધતી નથી તું છેલ્લે પૂરી કરે છે ખબર છે? હા એ પૂરી કરજે કારણ કે ગમે ત્યારે મમ્મી બનાવે ત્યારે છે ને થોડીક છેલ્લે પૂરી કરે છે એટલે પૂરી એની જોડે ખાવાની મજા દાળ ઢોકળી જોડે. અને સાથે અત્યારે આપણે જો અહીંયા મીઠાઈ રેડી થઈ ગઈ છે. ખજૂર ડિલાઇટ છે, ન્યુટ્રિશન ડિલાઇટ છે, અંજીર ડિલાઇટ છે, ન્યુટ્રિશન ડિલાઇટ અને સાથે 7 સીડનો મુખવાસ. આટલી આઈટમ્સ અત્યારે આપણે જઈ રહી છે. સાથે આપણા મેગ્નેટ્સ પણ જઈ રહ્યા છે 1 2 3 4 અને બાકીના હજુ છે જે બનાવવાના બાકી છે જે આવતીકાલે ડિસ્પેચ થશે
એના માટે છે ને અત્યારે ઉપર થઈ રહી છે ભગવાનની મસ્ત મજાની આરતી. તો હવે સાંજે પપ્પા આવી જાય ત્યાર પછી આપણે બધા મળીશું ફરી પાછા. અને આજે મારે એક વાત શેર કરી હતી, કારણ કે આજે અમારી ઘરે દાળ ઢોકળી કંઈક બને છે અલગ રીતે. કારણ કે અમરેલી જ્યારે બનાવતા ને આપણે થેપલાને લોટ બાંધીને એમ લોટ બાંધી પછી થેપલું વણીને પછી આપણે શક્કરપારાને જેમ શક્કરપારા કરીને પછી દાળ ઢોકળી બનાવીએ. તો આરતી કરી નીચે આવીને તમે જોયું તો મમ્મી તો લોટ બાંધ્યો તો પછી મમ્મીએ જે શું કર્યું ને પ્રોસેસ મને નહોતી ખબર. તો મેં કીધું તમે આમ કેમ કરો છો? કે આમ જ હોય કે અમે તો આમ નથી કરતા. મમ્મી કીધું આપણે છે ને કે હારે આપણે કટિંગ કર્યું ને આપણે શક્કરપારાને જેમ ચોટેલું અમુક દાળ ઢોકળી ચોટેલી હોય કે એમાં છૂટી રહી કે તો થેપલાની જેમ ધીમા ધીમા છપાછા શેકા કટિંગ કરીને રાખ્યા છે. જો થેપલા લોટ બાંધ્યો હા અને પછી થેપલા વણી નાળા માળા શેકીને હા એટલે છૂટી રહી સમજે. હા અને ઓલી પછી આપણે વણીને કરવી ને કટિંગ એટલે અમુક ચોટેલી હોય અને આમાં તો ઓલું થાય પરબારી ઓલી નાખી દેવા છૂટી રહે. એટલે મમ્મી કે અલગ રીતે છે, મેં બધાને શેર કરું. પાછા મને કહેજો કે દાળ ઢોકળી આવી રીતના કોણ કોણ બનાવે છે, કારણ કે મેં તો લાઈફમાં રિયલી પહેલી વાર આવી રીતના જોઈ છે. આવી રીતના કરતા હોય કમેન્ટ કરજો, અને પેલી રીતે કરતા હોય એ પણ કહેજો કે ભાઈ અમે આવી રીતના કરીએ છીએ, અને આવી રીતના કરતા એ પણ કહેજો કે અમે આવી રીતના દાળ ઢોકળી બનાવીએ છીએ. કારણ કે સુરતવાસી કરતા હોય બધા જોતા હોય કે બીજા એટલે પણ અમે ગામડે કરતા તો અમે એવી રીતના જ કરતા, થેપલા વણીને પછી કટકા કરી નાખ્યા શક્કરપારાને જેમ પછી દાળમાં નાખીએ હતા એ રીતના. તો મમ્મી અલગ રીતના કરી છે. તો આવી રીતના દાળ ઢોકળી અમારા ઘરે બની રહી છે. ચણા લોટે નાખ્યો છો થોડો શેમાં? આમાં થેપલામાં? હા ઓકે હા હા સરસ સરસ. સરસ નાખવો જ પડે. અમે તો નકરો ઘઉંનો લોટ બાંધીને કરતા. એટલે ટેસ્ટ કરી અલગ જ કાંઈક કે કેવી બને દાળ ઢોકળી, કારણ કે મમ્મી અલગ રીતે બનાવી છે એટલા માટે. બાકી તો મારી રીતે હું અલગ બનાવી, એ રીતે અલગ બનાવી છે એટલા માટે. પપ્પાને ઠરેલી છે કાવા બધી વસ્તુ ગરમ ન હાલે. અને આપણે શિયાળો હોય ને બધી વસ્તુ ગરમ જોઈએ, નહીં આકાશ ગરમ હોય તો મજા આવે કઈક. અમે વરાળ નીકળે છે કઈ શરૂ કરી દીધી ખાવાની, કઈ વાંધો નહીં. ચલો જો અહીંયા પૂરી છે અને સાઈડમાં ભાત પણ કર્યા છે. બધા જે જે ખાવા હોય નીચે વહી જાય. કેવી બની છે? બહુ મસ્ત બની છે. આખી થાળીમાં ન ફેલાય ને એટલે નીચે રાખવો જોઈએ. પણ એક જ 2 મિનિટ જેવું ન રહે, ઠરે ને સીધી એટલામાં જ ગરમ હોય ને એટલે આખામાં થઈ જાય. રેડી ને? મજા આવી ને? ફાઇનલ ચલો અમે પણ ગરમા ગરમ દાળ ઢોકળી એન્જોય કરી લઈએ, અને ફાઇનલી આ વિડીયોનું આયોજન કરી છે. અને ફરી પાછા કાલે મળીએ આપણે નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.